हेलो फ्रेंड्स, ધોરણ 10 ચેપ્ટર નંબર 5 એમાં જોઈએ આપણે આગળ કે આપેલ સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને છે કે કેમ એ આપણે શોધવાનું છે। તો એમાં આપણે જોઈએ કે શું કીધેલું છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે અને પછી વધારાના પ્રત્યેક કિલોમીટર માટે 8 રૂપિયા છે। એટલે આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે જો બનતી હોય તો, બરોબર। તો આમાં શું કહે છે કે પહેલા કિલોમીટર માટે કેટલા રૂપિયા આપવાના છે? 15 રૂપિયા, અને એના પછીના 1 કિલોમીટર પછી જો કિલોમીટર આવે છે તો એને કેટલા રૂપિયા આપવાના? 1 કિલોમીટરના 8 રૂપિયા આપવાના છે, બરોબર। તો ધારો કે ટેક્સીનું પહેલા કિલોમીટરનું ભાડું કેટલું છે? 15 રૂપિયા, એટલે કે એ ધારી લીધા। ત્યારબાદ વધારાના કિલોમીટરનું ભાડું કેટલું છે? 8 રૂપિયા। સિમ્પલ જોઈએ આપણે 1 કિલોમીટરનું ભાડું, 1 કિલોમીટરનું ભાડું કેટલું થશે? 15 રૂપિયા થઈ જશે, બરોબર। 2 કિલોમીટરનું ભાડું, તો 2 કિલોમીટરનું ભાડું એટલે 1 કિલોમીટરનું ભાડું તો કેટલું? 15 રૂપિયા આપી દેશે, પણ એના પછી જે 1 કિલોમીટર વધે છે એનું ભાડું કેટલું આપશે? 8 રૂપિયા આવશે। એટલે કેટલા થશે? 15 અને 8 કેટલા થશે? 23 રૂપિયા એનું ભાડું થશે, બરોબર। તે રીતે 3 કિલોમીટરનું જો ભાડું જોઈએ આપણે તો પહેલા કિલોમીટર માટે 15 રૂપિયા આપી દેશે, બીજા કિલોમીટર માટે 8 રૂપિયા આપવાના, અને ત્રીજા માટે પણ કેટલા રૂપિયા આપવાના? 8, એટલે કે 8 ને 8 16, 16 ને 15 31, એટલે કે કેટલા આવશે? 31 આવશે। તેવી જ રીતે 4 કિલોમીટરનું ભાડું, એટલે કે 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા, અને બાકી કેટલા વધે? 3 કિલોમીટર, તો 3 ગુણાકારમાં 8, એટલે કે 15 અને 24 કેટલા થાય? 39। 5 કિલોમીટરનું ભાડું, 1 કિલોમીટરનું ભાડું 15 રૂપિયા, બીજા 4 વધે એના કેટલા રૂપિયા કરવાના છે? 8 રૂપિયા કરવાના છે, એટલે કે 15 વત્તા 32, તો કેટલા થશે? 47 રૂપિયા આવશે। તો આપણને શ્રેણી મળી ગઈ, કઈ મળશે? કે 15, 23, 31, 39 અને 47। તો શ્રેણી બનશે 15, 23, 31, 39 અને 47, કે જે સમાંતર શ્રેણી રચે છે। કે જુઓ, ત્યાં તમારે જોવું હોય તો જોઈ શકો છો કે બધામાં કેટલા ઉમેરાય છે? 8 8 ઉમેરાય છે, જો બધા, એટલે કે પદમાં 8 ઉમેરતા મળે છે, બરોબર। તો આ રીતે આપણી આ શ્રેણી આપણને મળી રહી। નેક્સ્ટ જોઈએ, નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવામાંનો 1/4 ભાગ બહાર કાઢે છે। એટલે કે કોઈ ટાયર જે છે, ટાયર જે નળાકાર જે વસ્તુ જે છે એમાં હવા જે બહાર નીકળે છે એ 1/4 ભાગની હવા શું કરે છે? બહાર નીકળી જાય છે, આખાની 1/4 ભાગની। પછી જે વધે છે એનો પણ 1/4 ભાગ કરીને એ હવા નીકળી જાય છે। તેવી રીતે ધારો કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ કયું ધારેલું છે? આમાં V ધારેલું છે। તો હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બહાર રહેલ હવામાંનો 1/4 ભાગ કેટલો નીકળે છે? બહાર કાઢે છે, એટલે કે V માંથી બીજા 1/4 V બહાર નીકળી જાય। છેદમાં કઈ રીતે લખાય? તો શું લખાય? V/1 માઇનસ V1 V, V/4, બરોબર। લસા લઈએ 4, એટલે કે આ ઉપર ગુણાય 4V માઇનસ V, એટલે કે 3V/4। તો આ રીતે આપણો આન્સર આવશે 3V/4। આ કેટલું રહે છે? આટલું બાકી રહે છે, ઓકે। તો હવે આગળ કરીએ, તો આ જે બાકી રહે છે આનો પણ -1/4, કોનો? 3V/4, એ નીકળી જાય છે, ઓકે। તો 3V માઇનસ 3V/4 માઇનસ 1/4 3V/4, જે બાકી રહે છે એનો પણ ચોથા ભાગનો જે હવા જે છે નીકળી જાય છે, તો કેટલી વધે છે એ જોવાની છે આપણે। તો 3V/4 માઇનસ શું લખાશે?
ત્રેવીસના છેદમાં 4 ગુણ્યા 4 16 લસા કેટલો આવશે 16 આવશે બરોબર અને કેટલા વડે કરવા પડે 4 વડે ગુણવા પડે અને 1 વડે ગુણવાના ત્યારે થાય ને 16 ક્યાં ગુણાય ઉપર 4 તેરી 12 માઇનસ 3 એકા 3 3 તો કેટલા લખાશે 9 છેદમાં 16 લખાય એટલે આ આપણો આન્સર આવી ગયો એટલે હવે કેટલી હવા વધશે 9 છેદમાં 16 હવા વધે પાછી આમાં કરીએ પાછી આમાં જોઈએ તો 9 છેદમાં 16 જે છે એની પણ કેટલી થાય છે 1/4 નીકળી જાય છે એટલે કે 9 છેદમાં 16 માઇનસ 16 ચોક 64 થશે અને ઉપર 9 થશે 9 એકા 9 લસા કેટલો આવશે 16 લસા સોરી 64 લસા આવશે 64 લસા આવશે ને 64 માટે લાવવા છે 16 ચોક 64 અને 4 વડે ગુણવાના અને 1 વડે ગુણવાના ક્યાં ગુણવાના ઉપર તો 9 ચોક 36 માઇનસ 9 એકા 9 36 માંથી 9 જાય તો કેટલા વધે છે 27 છેદમાં 64 આટલી હવા બાકી થઈ બરોબર તો તે પ્રમાણે આગળ પણ કરી શકાય હવે આટલી હવા બાકી રહી છે તો 27 છેદમાં 64 માઇનસ 1/4 27 છેદમાં 64 બરોબર એટલે કે એનું ચોથા ભાગની હવા બહાર નીકળે છે તો 64 ગુણ્યા 2 કેટલા થશે 256 256 અને 64 નો લસા આવે કેટલા આવશે 256 આને કેટલા વડે ગુણવાના 64 ગુણ્યા 4 થશે એટલે ક્યાં ગુણવાના ઉપર એટલે કે 108 માઇનસ 27 એટલે કે 81 છેદમાં 256 તો આ રીતે આપણો આન્સર આવે તો પહેલાં આપણે જોઈએ તો પહેલાં કેટલા હતા 20 હતા પછી 23 છેદમાં 4 આવી ગયા પછી 9 છેદમાં 16 આવેલા ને બરાબર તો આ 9 એ શું લખાય 3 3 અને 4 નો વર્ગ સહેમત છે તો 3 છેદમાં 4 આખાનો વર્ગ વી 3 છેદમાં 4 આખાનો ઘન વી 3 છેદમાં 4 આખાની 4 ઘાત ઇન્ટુ વી થાય એટલે આપણને શ્રેણી મળી ગઈ પણ આ શ્રેણી સમાંતર છે કે નહીં તે ચેક કરવાનું છે તો તે ચેક કેવી રીતે થશે સામાન્ય તફાવતથી તો બીજામાંથી પહેલું બાદ કરીએ ચલો તો d1 ઇઝ ઇક્વલ ટુ 3 છેદમાં 4v માઇનસ વી છેદમાં કંઈ ના હોય તો એક લખાય લસા કેટલો આવશે 4 અને કેટલા વડે ગુણવાના 1 વડે ગુણીએ તો 4 આવે અને 4 વડે ગુણીએ તો 4 આવે ક્યાં ગુણવાના ઉપર તો 3v માઇનસ 4v 3માંથી 4 જાય તો માઇનસ વીના છેદમાં 4 માઇનસ વીના છેદમાં 4 આવશે પછી d2 પણ લઈ લઈએ તો d2 શું આવશે કે d2 બરાબર a3 માઇનસ a2 તો ત્રીજું પદમાંથી પહેલું પદ બીજું પદ બાદ કરીએ તો આવશે ત્રીજું પદ કેટલું છે 9/16v માઇનસ 3/4v લસા કેટલો આવશે 16 આવશે કેટલા વડે ગુણવાના 1 વડે ગુણાય અને 4 વડે ગુણાશે ક્યાં ગુણાય ઉપર એટલે કે 9v 3 ચોક 12v તો 9માંથી 12 જાય તો માઇનસ 3v છેદમાં 16 હવે જોઈએ d1 આપણને કેટલો મળેલો માઇનસ વીના છેદમાં 4 d2 કેટલો મળે છે માઇનસ 3v છેદમાં 16 બંને સરખા છે નહીં એટલે કે શ્રેણી તો છે જ પણ સમાંતર શ્રેણી નથી ઓકે તો આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્યુશન કરી શકાય નેક્સ્ટ પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના કેટલા રૂપિયા 150 રૂપિયા પછીના પ્રત્યેક મીટર દીઠ 50 રૂપિયા પ્રમાણે વધતો જાય છે એટલે કે જો મારે કૂવો ખોદવો છે તો આ 1 મીટર જે છે 1 મીટરનો પણ કેટલા રૂપિયા થાય છે 150 રૂપિયા પછી હું ધારો કે 2 મીટર ખોદાવું છું તો આ જે બાકી વધીને એક જે બીજો વધી છે એના કેટલા રૂપિયા એડ કરવાના ખાલી 50 રૂપિયા પાછો એડ કરવાનો છે એના પણ કેટલા થશે 50 રૂપિયા પેલો આપણે આગળનો દાખલો કરેલો કિલોમીટરવાળો એ પ્રમાણે જ છે તો પ્રથમ મીટર ખોદવા માટે ખર્ચ કેટલો છે 150 રૂપિયા
બીજા મીટર ખોદવું હોય તો પહેલાં 150 રૂપિયા આપી દેવાના 1 મીટરના, અને બીજા એક કેટલા વધ્યા? 1 વધ્યા, એટલે કે 50 રૂપિયા, એટલે કે 200 રૂપિયા. 200માં બી ત્રીજા મીટર ખોદવું હોય તો 200 વત્તા કેટલા કરવાના? 50, એટલે કે 250. ચોથા મીટર માટે 250 વત્તા 50, એટલે કે 300 રૂપિયા થશે. આ રીતે આપણને શ્રેણી મળી જાય. 150 200 250 ને 300. આ શ્રેણી સમાંતર છે કે નહીં તે ચકાસવાનું છે, બરોબર. તો શું મળી ગઈ? 150 200 250 300 પછી ડેશ ડેશ ડેશ. સમાંતર છે કે નહીં જોવાનું તો D1 મળશે અહીંયા આપણને. તો D1 કેટલો મળશે? 200માંથી 150 જાય તો 50. D2 મળશે 250માંથી 200 જાય તો 50. 300માંથી 250 જાય તો 50. એટલે કે D1 D2 અને D3 કેવા આવી ગયા? સરખા આવી ગયા. કેટલા આવે છે? 50 આવે છે, બરોબર. સામાન્ય તફાવત કેવો છે? સરખો છે. તો શ્રેણી તો મળી ગઈ, પણ આ શ્રેણી સમાંતર છે કે નહીં એ સામાન્ય તફાવત નક્કી કરે. તો સામાન્ય તફાવત શું છે? બધો સરખો, એટલે કે સમાંતર શ્રેણી રચે છે. ઓકે, નેક્સ્ટ. 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની દરથી શરૂઆતની રકમ 10,000 મૂકેલ હોય તો દર વર્ષે ખાતામાં જમા થતી રકમ શોધો. એટલે કે 10,000 જે પૈસા મૂકેલા છે, કેટલા વર્ષે વાર્ષિક 8%ના દરે મૂકેલા છે, બરોબર. તો આમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવડવું જોઈએ. ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર આવડવું જોઈએ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ માટે વ્યાજ મુદ્દલ A યાદ રાખવાનું છે P કૌંસમાં 1+R/100 બરોબર. આ સૂત્ર છે કે એક વર્ષના અંતે જો મેં 10,000 મૂકેલા હોય 8%ના દરે, તો એક વર્ષના અંતે મને કેટલા રૂપિયા મળશે એનું સૂત્ર છે કે P એ તમારી શું છે? મુદ્દલ છે, કે જે તમારી કેટલી છે? 10,000 આપેલી છે. અહીંયા 10,000 મૂકીશું. 1+R રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે? 8%, તો 8 આવશે, છેદમાં 100 આવશે. અને N કેટલા વર્ષ માટે? 1 વર્ષ માટે, બરોબર. 8 થશે. આ સૂત્ર મૂકી દીધેલું છે. બીજામાં પણ બીજા વર્ષે તો 10,000 કૌંસમાં 1+8/100 કેટલી વાર? 2 વર્ષ, એટલે કે 2 વર્ષ માટે. તો અહીંયા 3 વર્ષ માટે અને 4 વર્ષ માટે, બરોબર. તો આ રીતે આપણે સોલ્યુશન થાય. તો સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે શું સૂત્ર આવે છે. તો આપણને શ્રેણી મળી ગઈ કે એની 1 ઘાત 2 ઘાત 3 ઘાત 4 ઘાત ડેશ ડેશ ડેશ. પછી આમાં શું કરવાનું છે કે શ્રેણી તો મળી ગઈ, પણ એનું શું શોધવાનું કે આ શ્રેણી સમાંતર છે કે નહીં તે શોધવાની છે. તો આપણે જે પહેલાં 10,000 હતા, પછી કેટલા થઈ ગયા? આટલા થઈ ગયેલા. તો શું કરવાનું? D બરાબર. તો આપણે આમાંથી મને શું મળશે? D1 મળશે. D1 કેટલો મળશે? કે 10,000 કૌંસમાં 1+8/100 માઇનસ કેટલા કરવાના? 10,000 કરી, બરોબર. આની કઈ કિંમત આવશે? બરોબર. આની પણ કઈ કિંમત આવશે, પણ એ બધી કિંમતો કેવી થશે? અલગ અલગ જ આવશે. સાદુરૂપ આપીએ તો પણ અલગ અલગ કિંમત આવશે, બરોબર. એટલે આપણને જોતાની સાથે જ ખબર પડી જાય છે કે આની કિંમતો બધી આવશે, સરખી આવશે નહીં, બરોબર. તો આ રીતે જો સામાન્ય તફાવત સરખો ના હોય તો પછી સમાંતર શ્રેણી બનશે નહીં. તો આ રીતે આ સમાંતર શ્રેણી બનશે નહીં. તો હંમેશા યાદ રાખવાનું છે કે ચક્રવૃદ્ધિ વ્યાજ આવે તો કોઈ દિવસ સમાંતર શ્રેણી બને નહીં, કારણ કે શું થાય કે વ્યાજ એડ થાય અને એનું પણ વ્યાજ લાગે. એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વ્યાજનું વ્યાજ લાગે, એમાં કોઈ દિવસ સમાંતર શ્રેણી બને. સાદા વ્યાજે સમાંતર શ્રેણી બનશે, બરોબર. તો આ રીતે આપણે એક્ઝામ્પલ કરી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. જ્યારે પ્રથમ પદ A
સામાન્ય તફાવત ડીના મૂલ્યો નીચે પ્રમાણે હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. એટલે એ આપેલો છે આપણને અને ડી આપેલો છે. એ કેટલો 10 છે અને ડી પણ 10 છે. 4 પદની જગ્યાએ 5 પદ આપેલા તો પણ આપણને આવડી જાય. આપણને ચલો પ્રથમ પદ, તો પ્રથમ પદ આપણને ખબર છે એ કેટલું છે 10. બીજું પદ એટલે કે એમાં શું કરવાનું છે, પહેલા પદમાં આગળના પદમાં શું ઉમેરવાના, સામાન્ય તફાવત ઉમેરી કાઢવાનો. એટલે 10 સામાન્ય તફાવત કેટલો છે 10, કેટલો આવશે 20. ત્રીજું પદ, આગળનું પદ કયું છે બીજું પદ, એટલે કે A2 કહેવાશે ને, એટલે કે A2 વત્તા ડી. હા A1 છે. A2 કેટલા મળી ગયા 20, એમાં કેટલા ઉમેરી કાઢવાના, સામાન્ય તફાવત 10 એટલે કેટલા મળી ગયા 30. બરોબર. ચોથું પદ, તો આગળનું પદ કેવી છે 30, એમાં કેટલા ઉમેરવાના 10 એટલે કે 40. શ્રેણી મળી ગઈ આપણને 10 20 30 40. આ રીતે શ્રેણી થાય. ઇઝી છે. આમાં પણ સેમ, પ્રથમ પદ આપેલું છે, સામાન્ય તફાવત આપેલો છે, એના પરથી શોધવાનું છે. પ્રથમ પદ કેટલું છે -2, તો -2 આવશે. બીજું પદમાં શું કરવાના, સામાન્ય તફાવત એડ કરવાના, એટલે -2 + 0 એટલે કે -2. ત્રીજા પદમાં પણ સામાન્ય તફાવત એડ કરવાના, -2 + 0. હવે સામાન્ય તફાવત 0 હોય તો પદ આગળ વધવાનું જ નથી, એટલે કે શ્રેણી કેવી થશે -2 -2 -2 અને -2 શ્રેણી થશે. આમાં પૂછેલું નથી કે સમાંતર શ્રેણી છે કે નહીં, બરોબર. એટલે આપણે ખાલી શ્રેણી બનાવવાની છે ને પદ શોધવાના છે. A બરાબર 4, D બરાબર -3. બરોબર. પહેલું પદ કયું આવશે 4, બીજું પદ આવશે એટલે કે 4, એમાં કેટલા ઉમેરવાના +-3. આ A1 આ A2, બરોબર. તો પ્લસ માઇનસ માઇનસ -3 તો કેટલા આવશે 1 આવશે. A2 મળી ગયા. A3 લઈએ તો A2 + D, A2 કેટલા આવી ગયા 1 પ્લસ D કેટલો છે -3, પ્લસ માઇનસ -3 એટલે કે -2 આવી ગયા. એવી રીતે ચોથું પદ પણ કેટલો આવશે -5. તો શ્રેણી બની જાય આપણને, એટલે કે 4 પદ આવી જાય 1 4 -2 -5. પ્રથમ પદ A, સામાન્ય તફાવત D હોય તો 4 પદ શોધવાના છે. A બરાબર કેટલા છે -1, D બરાબર 1/2. તો A બરાબર કેટલા છે -1, એટલે A1 મળી ગયા આપણને. પહેલું પદ તો મળી જ જાય ડાયરેક્ટ, આપેલું જ છે. A2 કરવા છે તો A1 માં કેટલા ઉમેરી દેવાના, D ઉમેરી દેવાના. A1 કેટલા છે -1, D કેટલા છે 1/2. લસા કેટલો આવશે, કઈનામાંથી 1 લખાય, લસા કેટલો આવશે 2. 2 લાવવા છે અને 2 વડે ગુણવા પડે, અને કેટલા વડે ગુણવાના 1 વડે ગુણવાના. ક્યાં ગુણવાના, ઉપર. તો 2 ગુણાકારમાં -1 એટલે કે -2, 1 ગુણાકારમાં 1 એટલે કે 1, -2 + 1 કેટલા થાય -1/2. સિમ્પલ. A2 મને મળી ગયા -1/2. હવે -1/2 માં 2 માં કેટલા ઉમેરવાના, D ઉમેરવાના. તો -1/2 + 1/2, તો બંને ઉડી જાય તો જવાબ કેટલો આવવાનો છે 0. 0 માં કેટલા ઉમેરવાના, પાછા D ઉમેરવાના, એટલે કે 1/2. આપણને 4 પદ મળી રહી. તો એ રીતે આપણે આ એક્ઝામ્પલ પણ જાતે કરીશું. આપણે એમાં A અને D છે, પહેલું પદ આપેલું જ છે, એમાં D ઉમેર્યા કરીએ તો બીજું ત્રીજું અને ચોથું પદ મળી રહે. ઓકે. તો આ પ્રમાણે આપણે આજે જેટલા એક્ઝામ્પલ કરેલા છે એટલા એક્ઝામ્પલ લખવાના છે, અને બીજા એક્સ્ટ્રા હું એક્ઝામ્પલ આપું છું જે તમારે સોલ્યુશન કરવાના છે.